1665 પુરંદરની સંધિ 1 થઈ અને 1776 પુરંદરની સંધિ 2 થઈ. હવે તમને સવાલ પૂછશે પુરંદરની સંધિ 1 અને 2 કોની કોની વચ્ચે થઈ છે, અને જ્યારે આવો સવાલ પૂછશે ત્યારે ઓપ્શનમાં મુગલ અને મરાઠા જવાબ પણ સાચો પડતો હશે, અને બીજી જગ્યાએ તમે જોશો તો પેશવા એટલે કે મરાઠા વર્સિસ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ સાચો પડતો હશે. પણ એટલું યાદ રાખવું પડે કે પુરંદરની સંધિ 1 હતી કે 2 હતી, અને આને યાદ રાખવા માટે એકદમ સરળથી તમે લોજિક વિચારશો ને તો તમને યાદ રહી જશે. કારણ કે પુરંદરની સંધિ પહેલી 1665 થઈ. હવે 1665 બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલી પાવરફુલ હતી જ નથી કે કોઈ સાથે યુદ્ધ કરે અને એની સાથે સંધિ કરવી પડે, એટલે એ ઓપ્શનમાં આવે જ નહીં. પણ 1665 મરાઠામાં શક્તિશાળી કોણ હતા તો છત્રપતિ શિવાજી મહારાજ, અને મોગલમાં કોણ હતા તો ઔરંગઝેબ. તો એની વચ્ચે સ્વાભાવિક છે કે યુદ્ધ થાય. તો પુરંદરની સંધિ 1 એ મોગલ અને મરાઠા વર્સિસ થાય છે, અને એમાં સ્ટોરી શું છે તો ઔરંગઝેબે છત્રપતિ શિવાજી મહારાજને હરાવવા માટે રાજપૂત રાજા જયસિંહ પહેલાને મોકલે છે અને યુદ્ધ થાય છે, અને એમાં જે સંધિ થાય છે એને કહેવાય છે પુરંદરની સંધિ, જે 1665 મોગલ અને મરાઠાની વચ્ચે થાય છે. હવે તમને પૂછે કે પુરંદરની સંધિ બીજી કોના વચ્ચે થઈ છે, તો તમે એકદમ વિચારો કે એ 1776 થાય છે. ત્યારે મરાઠામાં પણ એક પરિવર્તન આવશે, પેશવા મજબૂત થશે અને મોગલોનું તો સાવ નાશ થઈ જશે. કેમ? કારણ કે 1707 ઔરંગઝેબ જ્યારે મૃત્યુ પામે છે પછી કોઈ પણ મોટો મોગલ સમ્રાટ એવો પેદા નથી થતો, કારણ કે એની સામે કોણ આવી જાય છે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો બટ ઓબ્વિયસ છે કે 1776 જો પુરંદરની સંધિ 2 થઈ હોય તો અહીંયા હોય પેશવા મરાઠા અને સામે હોય બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. જી કે શોર્ટ.